નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 સાંસ્કૃતિક વારસામાં લલિત કલાઓની આપણે ચર્ચા કરતા હતા. ચેપ્ટર 2નો આ છેલ્લો વિડીયો આપણે જોશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે નૃત્યકલા જોઈ. નૃત્યકલાના પહેલો પ્રકાર આખો આપણે પૂરો કરેલો, શાસ્ત્રીય નૃત્ય. શાસ્ત્રીય નૃત્ય પછી આપણે લોકનૃત્ય ભણવાના છે, પણ એની પહેલાં આવશે નાટ્યકલા. નાટ્યકલાનું મુખ્ય ધ્યેય શું અથવા નાટ્યકલાની વિશેષતા શું તેવો તમને પ્રશ્ન પૂછાય તો મનોરંજન સાથે સંસ્કાર આપવા. એવું કહેવાય કે નાટકની અંદર બે પાત્રો તો હોય જ, એક સૂત્રધાર અને બીજો વિદૂષક. સૂત્રધાર કોને કહેવાય? તો જે દીકરાઓ નાટકમાં સંચાલન કરે તે, અને જે રમૂજ વડે આનંદ આપે તે વિદૂષક. મંચન એટલે કે સ્ટેજ દ્વારા રજૂ થતી દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયની ત્રિવેણી સંગમ એટલે કે નાટ્યકલા. યાદ રાખજો, સંગીતની અંદર સ્વર, લય અને તાલનો ત્રિવેણી સંગમ હતો, નૃત્યની અંદર લય અને તાલનો સંગમ હતો, અને નાટ્યમાં દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનય એનો ત્રિવેણી સંગમ છે. ભરત મુનિ એવું કીધેલું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ વિદ્યા નથી કે કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. આ તમને એક ગુણમાં પૂછાય. ભરત મુનિએ જ આપણી ત્યાં સૌથી પહેલાં નાટ્યશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો, જેમાં પ્રથમ નાટક દેવાસુર સંગ્રામ હતું. આ પણ એક ગુણનો સવાલ છે. ધ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે મહાકવિ કાલિદાસ અને મહાકવિ ભાસના નાટકના નામ આપો. મહાકવિ ભાસના નાટકમાં કર્ણભાર, ઉરુભંગ, દૂતવાક્યમ છે, જ્યારે મહાકવિ કાલિદાસમાં અભિજ્ઞાન શાકુંતલમ અને વિક્રમ ઉર્વશી એમના નાટક જોવા મળે છે. ગુજરાતમાં જયશંકર સુંદરી એ સૌથી મેઇન નાટ્ય કલાકાર કહેવાય છે. આ સિવાય અમૃતલાલ નાયક, બાપુલાલ નાયક, ઉપેન્દ્ર ત્રિવેદી જેવા પણ આપણને જોવા મળે છે. હવે વારે વારે પૂછાતી ભવાઈ નામની શોર્ટ નોટ તમારી સામે પ્રસ્તુત છે. આ પ્રથમ સત્ર માટે બહુ આઈએમપી રહેશે અને બોર્ડની પરીક્ષા માટે પણ ભવાઈ એટલે દીકરાઓ ભાવ પ્રધાન નાટક. અસાઈડ ઠાકર દ્વારા 700 વર્ષ જૂની આ કલા છે, જે સોલંકી યુગમાંથી આપણને મળે છે. ભવાઈની શરૂઆત હંમેશા ભવાઈ ભજવતા જે ભવાઈયાઓ હોય, કલાકારો હોય, એ ભૂંગળ નામનું વાદ્ય આવે વગાડે છે મિત્રો, અને માતાજીની સ્તુતિ કરે, અને આ બે કરે ત્યારે ભવાઈ શરૂ થતી હોય છે. બહુ સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન આપે છે. પડદા વિના ભજવાય છે, હળવી રમૂજ પણ હોય છે, અને વારે વારે વચ્ચે ભૂંગળ વાદ્ય વગાડવાની પરંપરા એમાં જોવા મળે છે. જુદા જુદા પ્રકારના આપણને ભવાઈમાં વેશ જોવા મળે. એક માર્ક્સ તો તમારો સવાલ બની શકે. રામદેવનો વેશ, જેને તમે રામા મંડળ બી કહો છો, ઝંડા ઝૂલણનો વેશ, કઝોડાનો વેશ વગેરે. દીકરાઓ, આ લોકો ભવાઈની અંદર માત્ર ને માત્ર નાટક કરીને આપણને હસાવતા જ નથી, આનંદ જ નથી અપાવતા, પણ આ લોકો સમાજના કોઈકને કોઈક સમસ્યા કે સમાજની કોઈકને કોઈક પ્રશ્નને એ લોકો રજૂ કરે છે. જેમ કે ધ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન કે ભવાઈમાં કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાઓના કાર્યક્રમ માટે કયું પાત્ર જનજાગૃતિ ફેલાવે છે? તો રંગલો અને રંગલીનું પાત્ર એ જાગૃતિ ફેલાવે છે. હવે આપણે આગળ વધીએ, ગુજરાતના આદિવાસી નૃત્યોની ચર્ચા કરીએ. ગુજરાતના આદિવાસી નૃત્યો, આપણે હવે લોકનૃત્ય ભણવા જઈ રહ્યા છે દીકરાઓ. આપણે આગળ નૃત્યકલામાં 5 જેટલા શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમથી મણિપુરી સુધી જોયું. હવે ગુજરાતના લોકનૃત્ય. આદિવાસી નૃત્યોની વાત કરો તો મોટાભાગે હોળી છે, અન્ય તહેવાર છે, લગ્ન છે, દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં આદિવાસી લોકો નૃત્ય કરતા હોય છે. આવા નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢીના વાજિંત્રો, જેમ કે એ લોકો મંજીરા, થાળી, તૂર, પાવરી, તંબુરા જેવા વાદ્યો વગાડીને ગોળ ગોળ ફરીને આદિવાસી નૃત્ય થતા હોય છે. આદિવાસીમાં એક નૃત્ય આવે ચાળો નૃત્ય. દીકરાઓ, ચાળા નૃત્યમાં શું કરે તો એ લોકો મોર, ખિસકોલી અને ચકલી આ ત્રણેયની નકલ કરે છે અને એ ચાળો નૃત્ય કરે. આવી રીતે તમે ડાંગમાં જાઓ તો ડાંગમાં તમને માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો પણ જોવા મળે. આ સિવાય ટીપ્પણી નૃત્ય પણ એનું પ્રખ્યાત છે. ચોરવાડના કોળી અને ભીલ લોકો આ નૃત્ય કરે છે. જાડી લાકડીને નીચે લાકડાના ટુકડા જોડીને જમીન પર અથડાવી તાલ સાથે એ લોકો સમૂહ નૃત્ય કરતા જોવા મળે છે. વાત કરીએ ધ મોસ્ટ એમ્પી ભવાઈની જેમ પ્રથમ પરીક્ષા અને સેમેસ્ટરની બાદ પ્રિલિમ્સની અંદર પણ પૂછાતું આઈએમપી ક્વેશ્ચનની શોર્ટ નોટ એટલે ગરબા. એમાં એક માર્ક્સનું બધું આઈએમપી છે. એમાં પહેલો જ મુદ્દો 1 માર્ક્સમાં એમપી કે ગરબો શબ્દ ગર્ભદીપ પરથી ઉતરેલો છે. યાદ રાખજો. ગરબાની વ્યાખ્યા તમને પૂછાય તો ઘડાને કોરાવીને એમાં દીવો મૂકવો અને તેને માથે મૂકી ગોળાકારે નૃત્ય કરવું એટલે ગરબો. એટલે ગરબો હકીકતમાં છે શું? તો જેની અંદર દીવો મૂકી શકાય એવો કોરેલો એટલે કે છિદ્રવાળો માટીનો ઘડો.
ગુજરાતની અંદર આપણને ખ્યાલ છે કે નવરાત્રિ આસો સુદ 1થી આસો સુદ 9 સુધી ક્યાંક દશમ કે શરદ પૂનમના દિવસે પણ ગરબા રમાય છે. માં આદ્યશક્તિની આરાધના માટે દીકરાઓ ચોકના મેદાનમાં માતાજીની માંડવીની ફરતે વર્તુળાકાર તાળીઓના દ્વારે અને ઢોલના ધબકારે ગુજરાતણ સ્ત્રીઓ ગરબા રમતી હોય છે. ગરબાની સાથે ગરબી બી આવે, પણ ગરબીનો મોટા ભાગનો સંબંધ માતાજી માટે નહીં પણ શ્રી કૃષ્ણ પર હોય છે. આપણી ત્યાં આઈએમપી યાદ રાખજો, એક માર્ક્સમાં દયારામની ગરબી ઘણી વખણાય છે. રાસની વાત કરીએ તો રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું. પૌરાણિક કથા પ્રમાણે એવું કહેવાય કે નરસિંહ મહેતાએ પહેલી વાર ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા જોઈ હતી, એવી કથા પણ આપણી પાસે પ્રચલિત છે. મોટાભાગે નવરાત્રિ અને જન્માષ્ટમીમાં દાંડિયા રાસ રમાય છે. રાસનો પ્રકાર કહેવાય. રાસ જે છે દાંડિયા, ગાગર, હાંડા અને થાળી દ્વારા રમાતો હોય છે. સ્ત્રીઓ ત્યારે ચણિયા ચોળીને પુરુષો ત્યારે કેડિયા પહેરીને રાસ રમતા જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ તો અન્ય આપણને કોઈ આદિવાસી લોકનૃત્ય જોવા મળે તો અન્ય આદિવાસી લોકનૃત્યમાં પહેલું આવે છે ગોફ ગુંથણ. બરાબર, તમે લોકો જોઈ શકો છો, આકૃતિ તમારા ફોટા જોતા રહેવાના એટલે તમને વાંધો ના આવે. આમાં સંગીતના તાલે આ લોકો ગૂંથણી કરીને આ નૃત્ય કરે એટલે એને ગૂંથવામાં આવે એટલે એને ગોફ ગુંથમ કહેવાય. આ લોકો વચ્ચે એક માંડપ મૂકે અથવા વૃક્ષ મૂકે અથવા લાકડું મૂકે, એને ઉપરના ભાગમાં દીકરાઓ દોરી બાંધે. એક લાકડું લે, એના ઉપરના ભાગમાં દોરી બાંધે. દોરીનો બીજો છેડો નીચે ઊભેલા લોકોના હાથમાં હોય, એના બીજા હાથમાં દાંડીઓ હોય અને એક જણ અંદર અને એક જણ બહાર એમ કરતાં કરતાં એ દાંડિયાને આખા ઝાડને ગોળ ગોળ ફરતા હોય. જ્યારે આ લોકો ફરે ત્યારે ઉપર દોરીઓ જે છે ગૂંથાવા મળે છે અને પછી જ્યારે દોરી બધી ગૂંથાઈ જાય એટલે એ લોકો આખું ઊંધું વર્તુળ ફરે છે, ઊંધું ગોળ ફરે છે, એટલે ઉપરની દોરીઓ જો ગૂંથાયેલી હોય એ ખુલવા મળે. આ પછી આવે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય. જાંબુર ગામ ગીરની અંદર આવેલું છે. દીકરાઓ સિદ્ધિ લોકો મૂળ આફ્રિકાના છે, પણ અત્યારે એ લોકો આપણને ગીરના જાંબુર ગામમાં જોવા મળે છે. એ લોકો મશીરા વગાડીને નૃત્ય કરે. સર, મશીરા એટલે શું? તો યાદ રાખજો, નારિયેળના કોચલામાં કોળીઓ ભરી ઉપર કપડું બાંધીને તાલબદ્ધ રીતે ખખડાવવું એ વાદ્યને મશીરા કહેવાય. સાથે સાથે મોરપીંછના ઝુંડ ઢોલકા સાથે ગોળાકારે ગવાતું નૃત્ય છે. હો હો હા હા હુ હુ ના આરો અવરો એ લોકો અવાજ કરે છે. પશુ પક્ષીઓના અવાજની નકલ કરે છે. ત્યારે પહાડ અને જંગલોમાં ઘેરા પડછંદો એટલે કે પડઘા પડતા જોવા મળે છે. મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવમાં આ નૃત્ય જોવા મળે છે. એ લોકો સરખડ કે ઝુંઝાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાઓ એટલે કે મેરાયો બનાવે અને મેરાયોને ગૂંથીને પહેરે. પછી ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય એ લોકો કરતા હોય છે. ત્યારબાદ આવે પઢાર નૃત્ય. પઢાર નૃત્ય ક્યાં થાય છે? તો સુરેન્દ્રનગરમાં પઢાર જાતિના લોકો આ નૃત્ય કરે. કઈ રીતે કરે? તો દાંડિયા અને મંજીરા સાથે લય તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા હોવું અને દરિયાના મોજા આવતા હોય, નિલોળા લેતા હોય એવું આખું દ્રશ્ય ઊભું કરે. એટલે એ લોકો નજીક નજીક ઊભા રહી, અમુક લોકો નીચે સૂઈ જાય લોકો શરીરને મોજાની જેમ મિલોળા મારે. એટલે દૂરથી જોનારાને શું લાગે કે આ દરિયામાં મોજા આવ્યા. અને અમુક લોકો એ રીતના સ્ટેપ બાય ઊભા હોય કે જેથી તમને વહાણ જેવું લાગે અને એક સાથે બધા હલક ડોલક થાય એટલે આપણને એમ લાગે વહાણ ચાલે છે. મતલબ આવી એક અદૃશ્ય કૃતિ આપણી સમક્ષ પઢાર નૃત્યમાં થાય છે. ત્યારબાદ આવે છે કોળી અને મેર લોકોના નૃત્ય સૌરાષ્ટ્રમાં. કોળી લોકો માથે મદ્રાસીઓ બાંધે. તમને મદ્રાસિયાનો ફોટો બી આપેલો છે. રંગીન કપડું હોય, આંટીવાળી ગોળ પાઘડી હોય. છેલ્લે તમે આ સાઈડ જમણી સાઈડનો ફોટો જુઓ તો પાઘડી પૂરી થાય એટલે છેલ્લે આવો પટ્ટો બાંધ્યો હોય. એ પટ્ટામાં તમે જુઓ નીચે લીલા રંગના લટકણિયા હોય અને છેલ્લે આભલા એટલે કે કાચ પણ એમાં ગૂંથેલા હોય છે. અને કેડે એ લોકો રંગીન ભેટ બાંધે. ભેટ એટલે કેડ ઉપર બાંધવાનું લીલા કલરનું કપડું. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર મેર અને ભરવાડ લોકોના નૃત્ય આપણને જોવા મળે. એમાં ખાસ તો બેણી અને હુડા જેવા રાસને જોવા મળે. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર જે 2 છે પૂરે થાય છે. તમને ચેપ્ટર 2ની બોર્ડ નોટ્સ હમણાં જ વિડીયો દ્વારા શેર થઈ જશે, શોર્ટ્સ દ્વારા, જે તમારે નિહાળીને નોટબુકમાં લખી શકો. અસ્તુ, આભાર.